અમદાવાદના ટાગોર હોલ ખાતે આજરોજ એજ્યુકેશન કોન્ક્લેવ અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય હિતમાં ઉર્જા સંરક્ષણના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં એજ્યુકેશન ગ્રુપ દ્વારા જેજી યુનિવર્સિટીના સહયોગથી ધોરણ 10 અને 12ના આશરે 1000 વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। દેશમાં ચાલી રહેલી ઈંધણની કટોકટીમાં ઈંધણ કેવી રીતે વાપરવું અને કેટલું વાપરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમદાવાદમાં આજે ઉર્જા બચતને લઈને વિદ્યાર્થીઓને જોડે શપથ લેવડાવવામાં આવી છે, જેમાં શિક્ષણ જગતના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા। સ્થળ હતું અમદાવાદનું ટાગોર હોલ। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આજનું એમનું આયોજન છે, એનો હેતુ શું છે અને વિદ્યાર્થીઓમાં એમની અવેરનેસ કેવી રીતે જશે અને વિદ્યાર્થીઓ કેવી રીતે જાગૃત બનશે। સાહેબ, શું નામ આપણું? મારું નામ રાકેશ પરમાર છે। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં હાલ હું પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું। આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓને આગળની કારકિર્દીમાં કયા કયા વિષય ઉપર એ જઈ શકે, કયા વિષયો પસંદ કરી શકે, એના ઘડતર માટે થઈને કેરિયર કન્ક્લેવ નામનો એક પ્રોગ્રામ થયો, જેમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામનો લાભ લીધો। સાથે સાથે દેશમાં જે અત્યારે હાલ જે કટોકટી ચાલે છે એવી ઈંધણની સમસ્યાઓને સાથે એનર્જીની બચત કેવી રીતે કરી શકાય એનો શપથ પણ લેવડાવવામાં આવ્યા, જેથી કરીને બાળકોમાં એક અવેરનેસ થાય કે ચાલુ ગાડી જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય એ સમયે ગાડી બંધ રાખે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી અને આ દેશના રાષ્ટ્રીય હિતમાં એમનો સહભાગ આપે એ અપેક્ષાએ આ કાર્યક્રમ આજે થયો હતો, જેમાં દરેક વિદ્યાર્થીઓ લાભ લીધો। ધન્યવાદ। આપણું શું મંતવ્ય છે, આપ શું માનો છો? હું વિજય મારું, ચેરમેન ઓફ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ। આજે વિશ્વ કટોકટી ચાલી રહી છે ઉર્જા માટેની, તો એમાં દેશના દરેક નાગરિકે પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવીને ઉર્જા બચત કરવી જોઈએ, જેથી કરીને આપણે ઓછી ઉર્જામાં પણ આપણું ગુજરાન ચલાવી શકીએ, દેશ ચલાવી શકીએ, દેશમાં કોઈ કટોકટી ના થાય, ભાવ વધારો ના થાય અને ખૂબ સારી રીતે દેશ ચાલે અને થોડી ઉર્જામાં પણ વધારે કામ થઈ શકે એવી આજે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા। વિદ્યાર્થીઓને વાલીઓને શીખવાડવામાં આવ્યું કે ભાઈ તમે ઓછી ઉર્જા વાપરો, લાઇટો જરૂર હોય તો જ ઉપયોગ કરો, એસીનો જરૂર હોય તો ઉપયોગ કરો, 4 રસ્તા ઉપર વાહનને બંધ રાખો, બને ત્યાં સુધી સિંગલ પ્રવાસ ના કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને જોઈન્ટમાં જાઓ, જેથી કરીને ઓછા પેટ્રોલમાં પણ ઘણા બધા લોકો ટ્રાન્સપોર્ટેશન કરી શકે અને દેશને આપણે મદદરૂપ થઈ શકીએ। સાહેબ, મારો એક સવાલ છે, આ તમારું આયોજન બહુ જબરદસ્ત છે, એમાં નાની વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવશે, લોકો ઉર્જા બચાવવા માટે કંઈક ને કંઈક એમના પ્રયોગો ચાલુ રાખશે, ચાહે પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય, ગમે તે હોય। પ્રશ્ન મોટો એ છે કે શું આજનો યુવા, જે તમે જાણો છો લગભગ સોશિયલ મીડિયામાં વધારે પડતો સમય બગાડે છે, એમનામાં તમે જે આ ઉર્જાનું જે તમે માર્ગદર્શન આપ્યું છે કેવી રીતે બચાવવું, શું એમનામાં અવેરનેસ આવશે ખરી? અમારો મુખ્ય ઉદ્દેશ તો આજે એમનામાં અવેરનેસ લાવવાનો જ હતો અને અમને એટલો વિશ્વાસ છે કે અમે જે વિદ્યાર્થીને કહીએ છીએ કે અમે શિક્ષક છીએ કે આ દેશ અને દુનિયામાં શિક્ષક જે કહે ને એ વિદ્યાર્થીમાં ચોક્કસપણે એનો અમલ થતો હોય છે। તો અમને વિશ્વાસ છે કે અમારા વિદ્યાર્થીઓ થકી અમે જે કંઈ પણ આજે ઉર્જા બચત એટલે કે રાષ્ટ્રની સેવા માટેનો જે અમે લોકોને આજે શપથ લેવડાવ્યા છે એ 100% અમારા વિદ્યાર્થીઓ લોકોમાં પણ લઈ જઈ અને પ્રેરણા આપશે અને ચોક્કસ એનું લોકો અનુસરણ કરે એવું અમે લોકો વિદ્યાર્થીઓને જણાવીશું। હેમાંગભાઈ, કુલ કેટલા વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા? આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત આ ઉર્જા બચત જે શપથ લેવડાવવાની હતી એમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમણે જે શપથ લીધી હતી તે હતી કે હું મારા દેશના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે હું ઉર્જા બચાવીશ, બિનજરૂરી વીજળી વાપરીશ નહીં, લાઇટ અને પંખાની જરૂર હોય તો જ ચાલુ રાખીશ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશ, બીજાને પણ પ્રેરિત કરીશ, ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખીશ, ઈંધણ બચાવીશ, પરિવાર અને મિત્રોને સમજાવીશ। ઉર્જા બચત એટલે દેશની સેવા અને હું આજથી આ વાતને પાવન કરીશ અને એનું પાલન કરીશ। આ રીતે 1000થી વધારે વિદ્યાર્થીઓએ આજે ઉર્જા બચતનો સંકલ્પ લીધો હતો અને આ સંકલ્પ છે એ એક શરૂઆત છે। રામની અંદર જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે ખિસકોલીએ પણ જે યોગદાન આપ્યું હતું, અમે દેશની અંદર અત્યારે જ્યારે વૈશ્વિક કટોકટી હોય ને ઉર્જાનું જ્યારે કટોકટી હોય, ડીઝલ પેટ્રોલના ભાવ વધે, ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે, વસ્તુઓના ભાવ વધે, મોંઘવારી વધે, એની સામે આ વિદ્યાર્થીઓને અમે સમજાવ્યું છે અને તેઓ 10ને કહેશે ને 10 100ને કહેશે ને 100 1000ને અને 1000 લાખને અને દેશની આપણે બહુમૂલ્ય ઉર્જા બચાવવાનો એ એક પ્રયત્ન માત્ર કરેલો છે। ઉમદા આયોજન કર્યું છે, જોવાનું એ રહેશે વિદ્યાર્થીઓમાં કેટલી અવેરનેસ આવે છે। શિક્ષકશ્રીઓએ તો ઘણી બધી મહેનત કરી છે અને હજુ પણ તેઓ કરે જ છે મહેનત વિદ્યાર્થીઓ માટે। આ ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે ખાલી વાતો નથી કરતી, એની અમલ કરે છે।
અને એક્ટિવિટી એમની જબરદસ્ત હોય છે. છતાં પણ 60 દિવસનો સમય સરકારે આપ્યો છે. સમય એટલે સરકારે એવું કહ્યું છે કે 60 દિવસ સુધી આપણી જોડે ઈંધણ પૂરતા પ્રમાણમાં છે, કાંઈ એની શોર્ટેજ નહીં વર્તાય. તાજેતરમાં સુરતમાં વર્તાઈ એ વાત 2 નંબરની છે. પરંતુ હવે જો આવનારા સમયમાં આ જેમ અમને શપથ લેવડાવવામાં આવે છે એટલી આપણે કાળજી રાખીશું તો હું માનું છું ત્યાં સુધી કોઈને આનો ઈંધણનો ખાસ કરીને શોર્ટેજ નહીં ઊભી થાય અને એનો સામનો કરવાની સરળતા રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ.